આજે ગાઈસ છે ને કુકિંગ બ્લોગ થઈ જશે. કેવું બન્યું? મસ્ત બન્યું. સારું બન્યું ને તા કરતા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? પરોઠા ચા બનાવી દીધું મમ્મીએ નાસ્તામાં, અને હાલ શાક બનાવવા દીદી માટે ટિફિન. ઘરે ખાવા આવવાની હે મમ્મી દીદી? તો આટલું વહેલું ચમ બનાવી દીધું તા? હા, પપ્પાને ખાઈને જવાનું એટલે દુકાને. અને મમ્મી કેવી ગઈ ઉત્તરાયણ તારી? સરસ, મજા આવી. મને તો આવી એવી ગઈ એવું લાગ્યું. અલ્યા કાઈટ ફેસ્ટિવલ જોઈએ આયો, ફ્લાવર શો જોઈએ તો કે આવી એવી ગઈ બોલો. તો આ ઓછી પડી ઉત્તરાયણ. પતંગ ચગાવજો ને અગલા દિવસે. પણ પતંગ ચગાયો મેં, પણ બહુ નહીં ચગાવ્યો કારણ કે હાથ ચીરાઈ જાય પછી એટલે. કેમ ઊંચી પડી? એનું કારણ? એનું કારણ તો એ હ કે જોડી હોય એટલે બધાને મજા આવે. અત્યારે બધા જોબ ને ચાલુ થઈ ગઈ, બધા અલગ અલગ જતા રહ્યા એટલે પછી હવે મજા નહીં આવતી. બધા જોડે હોય ને એટલે મજા આવે. તો જોબ ચાલુ થાય એટલે જતો પડે ને. મમ્મી હાલ કઢી રોટલા ને બનાવે, અને દીદી હાલ જોબ ઉપર જવાનું એટલે ઘરની અંદર બધું કામ કરી રહી રહી. અને આ પછી જુઓ અમારા બે શાંતિથી. કાલે તો ગાઈસ એટલો જ થાકી ગયો ને, ફ્લાવર શોમાં ગયો તો એટલે બહુ જ થાકી ગયો. બહુ જ હેડવાનું હા મમ્મી, ત્યાં હેડવાનું બહુ જ છે. પછી ડેકોરેશન ને કર્યું ને જબરજસ્ત કર્યું. પણ હર વખત કરતા મોટો બનાવે છે. હા, મોટો બનાવ્યો. અટલ બ્રિજની આ બાજુ અડધો અને અટલ બ્રિજની પેલી બાજુ અડધો. ખબર આ વખતે મોટો છે. હા, હર વખત જોવા જઈએ જ છે. હર વખતે ક્યાં જોવા જઈએ? હર વખત હું તો જાઉં છું. ના, હર વખતે આપણે જોવા નહીં જતા ફ્લાવર શો. ના, ફ્લાવર શો જોઈએ ઘણો ટાઈમ. હું તો પપ્પા જઈએ. કરતી આપણે જોવા આયા હતા ને. હા, એ જ હર વખતે જોવા આયા છીએ. ફ્લાવર શોના લીધે ઝઘડા થાય. કઈ ઝઘડા નહીં થતા હો. મમ્મી કે જાવ છે, પપ્પા કે કશું નહીં, પપ્પા તો અમે જઈએ જ છે ને બે જણા. તમે લોકો નહીં આવતા. તે જઈ આય તું? જઈ આય આજે. આજે નહીં. આજે જવું તું પણ પપ્પાએ ના પાડી દીધી કે હેડવાનું ને બધું હ. એટલે મમ્મી કે તમારે તો બસ કે આ વખતે ફ્લાવર શો બહુ મોટો મમ્મી. વર્લ્ડ રેકોર્ડ તોડ્યો એ. ગિનિસ ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યો કહેવાય એને. શનિ રવિ કઈ વધારે બોલ તો. ગ્રીનિસ ઓફ વર્લ્ડ આવડે આયા. શનિ રવિ બધું હેડી ને હેડે ને તાર પછી ટાંટિયા દુખી છે. હું તો જોવા એટલું જોવાના તે જઈ આવો આજે પછી પૂરું થઈ જાય. પપ્પાએ ના પાડી દીધી. પપ્પા કહે કે મમ્મી કહે કે તમને ઇન્ટરેસ્ટ જ નહીં એક કેમાં. પપ્પા પહેલા બોલાય ને. મમ્મી ખીલ થયો, પિમ્પલ થયો. થાય જ ને. સીજા ચટણી રોજ થોક થોક કરે તો. દેખો ગાઈસ, હું નાસ્તો કરવા બેહ્યો, હું સિજવાન ચટણી લઈને બેહ્યો. રોજ ખાવાની રોજ. પછી ઉનાળામાં ખીલ ને બધું નીકળશે જા તો ગરમ પડે. કોક દિવસ તું ખાય. અલી મમ્મી મસ્ત ભાવ હ મને. પા પણ રોજ ના ખવાય બકા. તું ખાય ને વાંધો નહીં પણ પછી ગરમ પડે. ના પડે ગરમ. ઉનાળામાં છે ને પછી ખીલો ને બધું નીકળે. મમ્મી નીકળ્યો જો પિમ્પલ. તો પછી કોક દિવસ ખાય અલગ વાત છે. જેમાં એમાં ખા ના કરે તો ખાવાનું ના નહીં કાઢી પણ રોજ ના ખવાય. તેના પોરમાં વાગી ગયા હા દેખો 3:15 વાગવા આવ્યા. અને મમ્મીએ મને એમ કીધું કે તું ખજૂર પાક બનાય આજે. એટલે મમ્મી કહે કે દીદીએ વચ્ચે બનાવ્યો હતો પણ એટલી મજા નથી આવી ખજૂર પાકની અંદર. એટલે કે આજે તું તારા હાથનો બનાવીને ખવડાય. અને જો તમે એરિયો બ્લોગ ના દેખ્યો હોય દીદીએ ખજૂર પાક બનાવ્યો તો એ જલ્દીથી દેખી લેજો. હું ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મૂકી દે. એને પૂછીએ કે મમ્મીને ખજૂર પાક ખાવો કે પછી ચોકલેટ ખજૂર પાક ખાવો. તો એક કામ કરીએ, અત્યારે જે પેલું અત્યારે ઇન્સ્ટાની અંદર એક રીલ્સ વાયરલ કે બંને ચિઠ્ઠી બનાવવાની, એમાંથી જે પિક કરે એ બનાવવાનું. તો આપણે એવું જ કરીએ કે ચિઠ્ઠી બનાવી દઉં પહેલાં હું, મમ્મી જે પિક કરે એ હું બનાવે. તો મેં ગાઈસ 2 ચિઠ્ઠી બનાવી દીધી. એકની અંદર લખ્યું ખજૂર પાક, એકની અંદર ચોકલેટ ખજૂર પાક. અને હવે મમ્મી જે ઉઠાવે એ આપણે બનાવીશું. તો મમ્મી હાલ બહાર ચીલ મારો ફોન જોતા અને મમ્મીને કહીએ કે આમાંથી કયું બનાવવું હોય. હા એ મમ્મી આમાંથી એક ચૂઝ કર. હા
શું હોય લાય બતાય. હોમમેડ ખજૂર પાક. દેખો ગાઈસ આ રહ્યું બનાવવાનું આવ્યું હો. તો ચલો બનાવીએ ત્યાં ચોકલેટ ખજૂર પાક. તો દેખો ગાઈસ ખજૂર હું આ યુઝ કર્યું, એકદમ સોફ્ટ ખજૂર આ રહી. પેકેજિંગ દેખો ખાલી એટલું પ્રીમિયમ હોય ને. ખાવા માટે દેખો ચમચી આપી આવી. અને હું પહેલાં હાથને ધોઈ દઉં પછી બનાવવાનું ચાલુ કરું. પહેલાં હાથને ધોઈ દઈએ. તો અહીંયા ગાઈસ મેં હાથને ધોઈ લીધું હો. અને હવે પહેલાં તો આ ખજૂરને સરખી રીતના થાળીમાં કાઢી લઈએ અને આની અંદરથી જેટલા બી થળિયા હોય એ થળિયા નીકાળી દઉં. પછી આને ત્યાં સુધી મમ્મીએ ને એ ડ્રાયફ્રૂટ જે બધા હોય એ બધા કટિંગ કરી દે. અને હું મારો ફોન જે હ એ આમાં ભરાઈ દઉં એટલે વિડીયો ઉતારતા ફાવે. અને તો મને તો એક હાથથી બનાવું એક હાથથી વિડીયો ઉતારવું એ ફાવશે નહીં, એટલે તો ફોન આમાં જલ્દીથી કનેક્ટ કરી દઉં. તો અહીંયા ગાઈસ મેં ગેમર જોડે કનેક્ટ કરી દીધો ફોન. અને હવે આપણે બનાવવા બેસીએ ખજૂર પાક. સૌથી પહેલાં તો હું ખજૂરની અંદરથી બધા થળિયાને અલગ કરી દઉં. અને ખજૂર આપણી થાળીમાં કાઢી દઈએ પહેલાં. તો અહીંયા ગાઈસ મેં ખજૂર અને એના થળિયા અલગ કરી દીધા. અને મમ્મી હાલ ને એ બધા ડ્રાયફ્રૂટના કટકા કરવા દઈએ. એટલે મમ્મી ડ્રાયફ્રૂટના કટકા કરી દે એટલે આપણે આ ખજૂરને શેકી દઈએ ઘીની અંદર. અને ગાઈસ ડ્રાયફ્રૂટ બી ઘીની અંદર શેકી લઈએ. સો ગાઈસ અહીંયા હું ખજૂર પાક બનાવવા માટે અહીંયા નોનસ્ટિક યુઝ કરું, જેનાથી કેવું ખજૂરને વધારે બળી ના જાય. નહીં તો ગઈ વખતે દીદીએ ને પેલું તોડું યુઝ કર્યું હતું હે ને મમ્મી? ગઈ વખતે દીદીએ તોડું યુઝ કર્યું હતું એટલે ડ્રાયફ્રૂટ બધા બાળી નાખ્યા હતા અડધા. અને ખજૂરી થોડી પેલી થઈ ગઈ હતી. એટલે અહીંયા હું હર વખતે હું નોનસ્ટિક જ યુઝ કર્યું, પણ લાસ્ટ ટાઈમ દીદીએ બનાવ્યું હતું એટલે એને તોડું યુઝ કર્યું હતું. તો આની અંદર હું એ કઢાઈ જ કહેવાય તોડું, એ ગુજરાતીમાં તોડું કહેવાય. તો આની અંદર પહેલાં હું એક ચમચી ઘી નાખી દઉં. એની અંદર આપણે ખજૂર શેકી લઈશું અને જે મમ્મી ડ્રાયફ્રૂટ સમારે એ બી શેકી લઈશું. સો અહીંયા ગાઈસ ચોકલેટ બહુ ઓછી છે, એટલી ચોકલેટ તો પહોંચી ના વળાય આટલી બધી ખજૂરમાં. એટલે મમ્મીએ કીધું કે એક કામ કર, ઝેપ્ટો કર દે. ત્યાં સુધી ગાઈસ હું આ ખજૂરને શેકી દઉં એટલે ખજૂર તો શેકાઈને રેડી થઈ જાય, કારણ કે ખજૂરની અંદર અને ડ્રાયફ્રૂટની અંદર શેકતા વાર લાગશે એટલું. તો ગાઈસ આની અંદર મેં 2 ચમચી ઘી નાખી દીધું અને હવે આ ખજૂર જે છે ને એ આ ઘીની અંદર શેકવા મૂકી દઈએ. સો અહીંયા ગાઈસ જ્યાં સુધી ખજૂર થઈ ના જાય બરોબર ત્યાં સુધી ખજૂરને શેકવાની. અને જેવી બ્રાઉન થવા માંડે શેકાઈ જાય એટલે પછી ખજૂરને બહાર કાઢી દેવાની અને પછી ડ્રાયફ્રૂટ શેકી લેવાના. તો ચલો પહેલાં ખજૂર શેકી લઈએ અને ખજૂર શેકાઈ ગયા પછી ડ્રાયફ્રૂટ શેકી લઈએ. તો અહીંયા ગાઈસ ખજૂર દેખો એકદમ થઈ ગઈ છે, મિક્સ થવા માંડી અને શેકાઈ એની સ્મેલે આવી ગઈ છે. તો આ ખજૂરને હવે અલગ કરી દઈશું. શેકાઈ ગઈ એટલે દેખો આવી શેકાઈ જશે. આના હવે અલગ કરી દઈએ. હવે આની અંદર ગાઈસ આપણે હવે શેકી દઈશું ડ્રાયફ્રૂટ. 1 ચમચી ઘી નાખવાનું અને એની અંદર બધા ડ્રાયફ્રૂટ જે મમ્મીએ સમારેલા દેખો ડ્રાયફ્રૂટ, એ બધા ડ્રાયફ્રૂટ આની અંદર નાખી દેવાના. અને ગાઈસ ઘી અને 1 ચમચી જ લેવાનું શેકવા માટે, બહુ વધારે નહીં લેવાનું. અને ગાઈસ તમારે બહુ ઘી નાખવું હોય અને જાડા પાડા થવું હોય તો 2 ચમચી તમે ઘી નાખી શકો. મેં અહીંયા 1 જ ચમચી નાખી. આ જે
આજે ગાઈસ છે ને કુકિંગ બ્લોગ થઈ જશે. સ્મેલ મસ્ત આવે ગાઈસ, બદામની શેકાઈ ને એટલે. અને દેખો મેં ઝેપ્ટો પરથી આ ચોકલેટ મંગાવી દીધી અને આ ચોકલેટ 70% ડાર્ક ચોકલેટ હોય એટલે આપણે બહુ યુઝ નહીં કરીએ, નતર કડવું થઈ જશે. જો કે કડવું થઈ જશે તો બી વાંધો નહીં, કારણ કે ખજૂર ગળીએ એટલે પહેલાં આ ચોકલેટને આપણો મેલ્ટ કરી દઈશું. વિચારું કે ખજૂર પાકની અંદર કેવી રીતના બનાવું, અને આને હલાય કરવાનું, નહીં તો કેવું થશે ખબર, એક બાજુ બળી જશે અને એક બાજુથી કાચું રહી જશે ડ્રાયફ્રૂટ. ચોકલેટ ગાઈસ અહીંયા મેલ્ટ થવા માંડી, મેં ચોકલેટ નાખી. દેખાવામાં તો સારું લાગે ગાઈસ, ચોકલેટની સ્મેલ આવે મને. જોઈએ કેવું બને ગરમ. અને આ વખતે ગાઈસ દેખો મેં ગેસ ઉપરથી આ ઉતારી દીધું કારણ કે ગરમ ઓલરેડી મારા ડ્રાયફ્રૂટ એકલા, નહીં તો કેવું થશે કે ડ્રાયફ્રૂટ અને વધારે શેકાઈ જશે, ગેસ ચાલુ રહેશે. તો ચોકલેટ ગાઈસ અહીંયા મેલ્ટ થઈ ગઈ. આની અંદર હવે આપણે જે ખજૂર પાક હતો એ નાખી દઈએ. હરખી રીતના ગાઈસ ખજૂરની અંદર ને આ જે ડ્રાયફ્રૂટ હોય ને એ ચિપકારી દેવાના, હલાઈને આવી રીતના દબાઈને ચિપકાવશો ને તો એ ચિપકી જશે. અહીંયા ગાઈસ બધા ડ્રાયફ્રૂટ ચિપકી ગયા ખજૂરની અંદર, એટલે હવે આપણે આનો રોલ બનાવી દઈએ. તો અહીંયા ગાઈસ મમ્મીને થોડું ટેસ્ટ કરાવું ને જોઈએ, મમ્મીને પૂછીએ કે કેવું બન્યું હોય. લે કેવું બન્યું? મસ્ત બન્યું. મમ્મીએ કીધું કે મસ્ત બન્યું. અને દીદી આવે એટલે દીદીને ટેસ્ટ કરાવડાવું અને પૂછું કે કેવું બનાવ્યો, એના કરતાં સારું બનાવ્યું. એ તો એમ જ કહેશે કે મેં સારું બનાવ્યો. તો ફટાફટ હવે હું રોલ વાળું અને ગાઈસ રોલ વાળીને આને આપણે મૂકી દઈએ ફ્રીઝરની અંદર. અને ફ્રીઝરની અંદર મૂક્યા પછી અને 1 કલાક કાં તો 2 કલાકની અંદર બહાર કાઢી દેવાના અને એના પીસ કરી દેવાના. તો દેખો ગાઈસ આવી રીતના મેં રોલ કરી દીધા અને પછી આ રોલને પેક કરી દઈએ એલ્યુમિનિયમ ફોઇલમાં. તો અહીંયા ગાઈસ દીદી આવી ગઈ અને 8:30 થવા આવ્યા. દીદી આજે મેં ખજૂર પાક બનાવ્યો. તું ખાલી ટેસ્ટ કર પછી કે કોને સારું બનાવ્યો તો તે કે મેં હવે આને કટિંગ કરી દઉં. દેખો એકદમ મસ્ત થઈ ગયો. લે એક પીસ ચાક. કેવું બન્યું કે? સારું બન્યું ને તા કરતા જો તારથી સારું હું બનાવું, તું નહીં બનાવતી સારું. એવું ના હોય કે રોજ થોડી બનાવવાનું હોય મારે. એક દિવસ બનાવી તો આપ્યું. માસ્ટર શેફ રોજ ના બનાવો, ખબર પડી? એક દિવસે જ બનાવો. હવે આને કટિંગ કરી લેજો, પેલું થાય એટલે. હાલ તો બહુ ઠંડુ હોય એટલે. અને અહીંયા ખજૂર પાક બધાને ભાવ્યો. દીદી કરતાં મસ્ત બનાવ્યો, બધાએ વખાણ કર્યા. ચલો તારે હું એ ખાવા બે જાઉં. અને જો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. મળીએ કાલના બ્લોગની અંદર. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.